અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સાબરકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વડાલીની જો વાત કરીએ તો ત્યાં 12.2 ઇંચ વરસાદ ખાબક્યો. આ સાથે જ ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ વરસાદ પડ્યો તો ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદ બાદ ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઈડરના કડિયાદરા પાસેથી ખરોલ ઘઉંવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. છેલ્લા 24 કલાકથી સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. તો આ તરફ તલોદમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. પ્રાંતિજમાં 2 ઇંચ, પોશીનામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો અવિરત વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો છે. સાબરકાંઠામાં સતત વરસાદથી નદી નાળા પણ છલકાયા છે. તો ઈડરના કાનપુર ગામથી પસાર થતી ભેસકા નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ભેસકા નદીમાં પાણી આવતા કોઝવે ધોવાયો હતો. નવીનીકરણ દરમિયાન જ વરસાદી પાણી આવતા કોઝવે ધોવાઈ ગયો છે. તો સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જે રસ્તા છે તે દેખાતા બંધ થયા છે અને રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાલીમાં 12.2 ઇંચ વરસાદ નોંધાયો તો ખેડબ્રહ્મામાં 10.3 ઇંચ વરસાદ પડ્યો હતો. તો આ તરફ ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં 3 ઇંચ વરસાદ. સતત વરસાદ બાદ ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. આ સાથે જ રાજ્યની અનેક આવી નદીઓ છે જે ભારે વરસાદના કારણે બે કાંઠે વહેતી થઈ છે. અનેક એવા ડેમ આવેલા છે કે જે ઓવરફ્લો પણ થઈ ચૂક્યા છે. તો ઈડરના કડિયાદરા પાસેની ખરોલ અને ઘઉંવાવ નદી પણ બે કાંઠે વહી રહી છે. છેલ્લા 24 કલાકથી સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો તલોદમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો. પ્રાંતિજમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH